નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોનિ મંગલમ કુંકુંદાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 46નો સ્વાધ્યાય ચાલે છે. 46મી ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, તે પછી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી, અને તે પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 46મી ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ કર્યો છે હવે આજે આગળ લઈએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 46મી ગાથામાં નિશ્ચય ચારિત્રનું લક્ષણ કહેવામાં આવ્યું છે, અને નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા કરતા ગાથામાં એમ કહ્યું કે ભવના કારણનો નાશ કરવા માટે જ્ઞાનીઓને બાહ્ય અને અભ્યંતર ક્રિયાઓનું રોકવું છે. તે જીનેશ્વર દેવે કહેલું ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર છે. એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તો એમાંથી આપણે વ્યાખ્યાર્થ કર્યો છે, અને એની પહેલા ગાથાનો ભાવાર્થ હતો તે પણ કર્યો છે. ગાથાના ભાવાર્થની અંદર ગુરુદેવે એમ કહ્યું કે જ્ઞાની જીવને સંસારના કારણોનો નાશ કરવા માટે જે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો નિરોધ છે તે શ્રી જીનેન્દ્ર દેવે કહેલું ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર છે, અને પછી એમાં કેટલીક વાતને સમજાવી. અને એમાં એક મુખ્ય વાત એ આવી કે જેને નિમિત્તની રુચિ નથી ખસી, નિમિત્તની રુચિ છે, એને સ્વભાવ તરફની રુચિ ન થાય. એ એક મહત્વની વાત કરી. એટલે સ્વભાવ વગેરે દ્વારા ધર્મ થાય, અને એવી નિમિત્તની જ્યાં સુધી રુચિ હોય ત્યાં સુધી સ્વભાવની દ્રષ્ટિ ન થાય. એ બહુ મહત્વની વાત એમાં આવી. ત્યાર પછીથી બીજા પણ કેટલાક ન્યાય સમજાવ્યા. અને 12મી ગાથા સમયસારની એમાં કેટલાક લોકો એનો જુદો અર્થ કરે છે, નિશ્ચય અને વ્યવહારને બંનેને સરખા રાખવા વગેરેની વાત, તો એ માન્યતા બરાબર નથી, એ પણ સ્પષ્ટ કર્યું. અને પછી વ્યાખ્યાર્થની અંદર ગુરુદેવે એમ કહ્યું કે મુનિને પુણ્ય પાપની ઉપેક્ષા થઈ ગઈ છે, અને વિકાર રહિત નિજ સંવેદન રૂપ શુદ્ધ ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની રમણતાથી વ્યાપ્ત હોય તેને ચારિત્ર કહે છે. એટલે મુનિના ચારિત્રની વાતને ત્યાં લીધી, અને સાથે સાથે એ વાત પણ લીધી કે જૈનત્વ એટલે વિતરાગપણું, અકસાયપણું, અને એવું જૈનત્વ, એવું વિતરાગપણું સ્વભાવમાંથી આવે છે. શુભભાવની ક્રિયા અને બાહ્ય ક્રિયા એમાંથી જૈનત્વ આવતું નથી. એને જૈનત્વ માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. અને પછી ચારિત્રની વાત કરી કે કેવું છે ચારિત્ર, કે જે ચારિત્ર આત્માના આધારે થાય છે, અને એમાં કેવો છે તે આત્મા, એ બધી વાતને સાથે લઈ લીધી. બહિરંગ એટલે નિમિત્ત, હિંસા જૂઠાના પરિણામ વખતે શરીરની અને વચનની ક્રિયા થાય તે બાહ્ય ક્રિયા છે. શુભભાવ કે અશુભભાવ બંને વખતે થતી જે કઈ ક્રિયા જે છે, વાણીની અને શરીરની જે ક્રિયા છે, એ બહિરંગ ક્રિયા છે. અને એમાં એક મહત્વની વાત એ કહેવામાં આવી કે એ ક્રિયાનો કરતા આત્મા નથી, એ ક્રિયા તો થાય છે. એટલે જયારે અહીંયા એમ કહ્યું કે બહિરંગ ક્રિયાને છોડવાની વાત કરી,
ત્યારે એનો અર્થ સમજી લેવાનો કે બહિરંગ ક્રિયા તો થાય છે, આત્મા એને કરતો નથી. આત્માને તો અંતરંગ ક્રિયા જે છે, સ્વભાવ રૂપ જે ક્રિયા છે, અભ્યંતર ક્રિયા, એ છોડવાની છે. કેમ કે એ શુભ કે અશુભ ભાવ એનાથી રહિત આત્માનું સ્વરૂપ છે. અને જયારે એ આત્માનું લક્ષ્ય કરે છે, એટલે એવો જયારે પુરુષાર્થ કરે છે, એટલે અંતરંગ જે ક્રિયા જેમાં વિકલ્પ રહ્યા છે, જેમાં મન સાથેનું જોડાણ રહ્યું છે, એને છોડે છે. તો બહિરંગ ક્રિયા, શરીર અને વચનની ક્રિયા તો એના કારણે છૂટી જાય છે. એ વાત ગુરુદેવે વધારે સ્પષ્ટ રીતે કરી. અને પછી આગળ એ વાત કરી કે સ્વભાવમાં લીનતા કરતા શુભ અશુભ ભાવ અટકી જાય છે. અને આ પ્રમાણે બાહ્ય અભ્યંતર નિરોધપૂર્વક સ્વભાવની લીનતા, સ્વભાવમાં સ્થિરતાને ચારિત્ર કહે છે. તો અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પાના નંબર 174. અહીંયા ઉપર બીજા પેરેગ્રાફથી ગુરુદેવ કહે છે કે કોના આશ્રય ક્રિયા અટકે અને કેમ અટકે છે તેની ખબર વિના ચારિત્ર થાય નહીં. બહિરંગ અને અભ્યંતર જે ક્રિયાઓ એ કોના આશ્રય થાય છે અને કોના આશ્રય અટકે એ જાણ્યા વિના સાચો પુરુષાર્થ થાય નહીં. ક્રિયા રહિત આત્મામાં ક્રિયાનો નિરોધ થાય છે. આત્માનું સ્વરૂપ ક્રિયા રહિત છે. આત્મા કોઈ ક્રિયા કરતો નથી. વસ્તુ ધ્રુવ ત્રિકાળ એવી ને એવી જ રહે છે. અંદરમાં જે ગુણોનું ભવન થઈ રહ્યું છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ પરિણામ નથી. એને પર્યાય કહેવાય છતાં એ પરિણામ નથી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પણ પ્રગટ પર્યાય જીવની જે થાય છે, એ પર્યાર્થિક નયનો વિષય છે. તો એમાં પોતાના નિર્મળ પરિણામ થાય. એટલે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને અનુસરીને પરિણામ થાય. અને એવા નિર્મળ પરિણામ થાય છે તો એ રત્નત્રયના પરિણામ છે. એ જ ધર્મ છે, એ જ મોક્ષ માર્ગ છે. એટલે અહીંયા એ વાત કરતા કહે છે કે ક્રિયા રહિત આત્મા છે અને ક્રિયા રહિત આત્મામાં ક્રિયાનો નિરોધ થાય છે. એટલે ક્રિયાનો નિરોધ થાય છે એટલે કે એને અનુસરીને પરિણામ થાય છે. બાહ્ય ક્રિયા કે મનની ક્રિયા જે કહેવામાં આવી વિકલ્પરૂપ ક્રિયા, એવા પરિણામ નહીં. ગુરુદેવ કહે છે કે દયાદાન આદિ વિકલ્પ તે અંતરની વિકારી ક્રિયા છે. એ સ્વરૂપને અનુસરીને ક્રિયા નથી. એટલે ગુરુદેવ એને અંતરની વિકારી ક્રિયા કહે છે. તે આત્મતત્વમાં હોય તો તેનો નિરોધ થાય નહીં. એટલે વસ્તુમાં નથી, સ્વરૂપમાં તો એ વસ્તુ છે જ નહીં. સ્વરૂપમાં આ દયાદાનના વિકલ્પ નથી, એવી વિકારી ક્રિયા નથી. જો એ આત્મતત્વમાં હોય તો એનું પણ પરિણમન થયા જ કરે. એટલે એ આત્મતત્વમાં હોય તો એનો નિરોધ થાય નહીં. પણ સ્વભાવ જ્ઞાયક ધ્રુવ એકલો અખંડ આનંદ કંદ ચૈતન્ય પ્રભુ છે. તે મન વચન કાયાની જડની ક્રિયા તથા પુણ્ય પાપના સંકલ્પની ક્રિયા એમ બંને ક્રિયાથી રહિત છે. એવું ભાન થયા પછી સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા એટલે લીનતા થતા પુણ્ય પાપ અટકી જાય. એટલે કે એવા શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નથી. અને શરીર આદિની ક્રિયા જડને કારણે અટકી જાય તે ચારિત્ર છે. શરીર આદિની ક્રિયા જે છે જળની ક્રિયા છે, તો એ જળને કારણે અટકે છે. એમાં આત્મા કાંઈ કરતો નથી. પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા થાય છે ત્યારે એ શુભાશુભ ભાવ જે મનના વિકલ્પ સાથે સંકળાયેલા છે એ થતા નથી. તો એ વખતે એનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે. ત્યારે પછી શરીરની કે વાણીની ક્રિયા પણ થતી નથી. શરીરની ક્રિયા અને વાણીની ક્રિયાને આત્મા અટકાવે છે એમ નથી, એ અટકી જાય છે. અને એ ચારિત્ર કહેવામાં આવ્યું. તો એમાં મુખ્યતા શેની છે? સ્વરૂપમાં લીનતાની, સ્વરૂપમાં એકાગ્રતાની.
ગુરુદેવ કહે છે કે અહીં બાહ્ય અભ્યંતર ક્રિયાનો નિરોધ એવો શબ્દ પડ્યો છે, નિરોધ શબ્દ પડ્યો છે. નિરોધ એટલે ઉત્પન્ન ન થવું. જો ત્રિકાળી આત્મામાં સંસારની ક્રિયા હોય અને આત્મા શરીર મન વાણીની ક્રિયા કરી શકતો હોય તો આત્મા તે બંને ક્રિયાથી રહિત થઈ શકે નહીં. મન વાણી અને કાયા એ ત્રણે ત્રણ જડ છે અને એની ક્રિયા આત્મા કરી શકતો નથી. એનાથી રહિત આત્મા શુદ્ધ છે. સિદ્ધ ભગવાનને મન વાણી કાયા કાંઈ હોતું નથી. એ શુદ્ધ ભાવે જ રહ્યા છે. એટલે મન વાણી અને કાયાની ક્રિયા એ તો સંસાર પર્યાયમાં હોય, સિદ્ધને નથી હોતી. સિદ્ધને નથી તો આત્માને નથી. ગુરુદેવ કહે છે કે મન વાણીની ક્રિયા આત્મા કરી શકતો નથી. જો કરી શકતો હોય તો આત્મા તે બંને ક્રિયાથી એટલે બાહ્ય ક્રિયાને અભ્યંતર ક્રિયાથી રહિત થઈ શકે નહીં. સંકલ્પ વિકલ્પ પર્યાયમાં છે પણ સ્વભાવમાં નથી, એવી દ્રષ્ટિ કરી છે. તે ઉપરાંત લીનતા થતા સંકલ્પ વિકલ્પ પર્યાયમાંથી ટળી જાય છે એટલે કે એવી પર્યાય થતી નથી. સંકલ્પ વિકલ્પની પર્યાય થતી નથી. જે થઈ ગઈ તે થઈ ગઈ, હવે નવી પર્યાય થતી નથી. એટલે એમ એ નિરોધ થયો. આગળ કહે છે કે ગાથા શરૂ કરતા ઉપરમાં કહ્યું હતું કે વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે. એટલે કે વ્યવહાર દ્વારા નિશ્ચય ચારિત્રની એટલે વ્યવહાર ચારિત્ર દ્વારા નિશ્ચય ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અહીંયા કહે છે કે મહાવ્રત આત્માનો વેરી છે, પ્રતિપક્ષી છે, વિરોધી છે. કેમ કે મહાવ્રતનો ભાવ જે છે એ શુભ ભાવ છે અને એની ક્રિયા જે શુભ ભાવની ક્રિયા થઈ રહી છે એ ભાવમનની ક્રિયા છે. એ જળમન સાથે સંકળાયેલી છે. મન જળ છે એટલે મનની કોઈ પણ ક્રિયા હોય એ આત્માની ક્રિયા નથી. એ આત્માની ક્રિયા નથી. એટલા માટે એ મહાવ્રત નો જે ભાવ જે છે એ પણ પ્રતિપક્ષી છે. આત્માથી ના ભાવથી પ્રતિપક્ષી છે. આત્માનો ભાવ શુભ ભાવ ન હોય, મહાવ્રતનો ભાવ શુભ ભાવ છે. મહાવ્રત હોય તો પણ એ ભાવ શુભ ભાવ છે. એટલે શુભ ભાવ હોય એ આત્માનો ભાવ ન હોય એટલે એને આત્માનો વેરી કહ્યો. વેરી એટલા માટે કે શુભ ભાવને કારણે આશ્રવ થાય છે, પુણ્યનો આશ્રવ થાય છે, પુણ્યનો બંધ પડે છે. આત્મા અબંધ સ્વરૂપ છે અને એનું લક્ષ્ય કરતા જે ભાવ હોય એ શુદ્ધ ભાવ હોય, એમાં બંધ પડે નહીં. એટલે મહાવ્રત ને આત્માનો વેરી એ અપેક્ષાથી કહ્યો છે. એ પ્રતિપક્ષી છે, વિરોધી છે. હવે જયારે ઉપર સાધન એમ કહ્યું કે વ્યવહાર ચારિત્ર દ્વારા નિશ્ચય ચારિત્ર થાય છે તો વ્યવહાર ચારિત્રમાં તો શુભ ભાવ છે. તો ગુરુદેવ એ વાત સમજાવતા કહે છે કે ઉપર સાધન કહ્યું હતું એનો અર્થ એમ કે તે મુનિની ભૂમિકામાં આવ્યા વિના રહેતો નથી. એટલે શુભ ભાવ મુનિની ભૂમિકામાં હોય છે એટલે એને વ્યવહારથી કહેવામાં આવ્યું. વ્યવહારથી વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્રનું સાધક છે એમ કહેવામાં આવ્યું છે. પણ નિશ્ચયથી એટલે ખરેખર વ્યવહાર ચારિત્ર જે શુભ ભાવ રૂપ છે એ નિશ્ચય ચારિત્ર કે જે શુદ્ધ ભાવ રૂપ છે એનું સાધક થતું નથી. પણ કહેવામાં શા માટે આવ્યું તો ગુરુદેવ એની સ્પષ્ટતા કરતા કહે છે કે તે મુનિની ભૂમિકામાં આવ્યા વિના રહેતો નથી. શુભ ભાવ મુનિની ભૂમિકામાં પણ હોય છે, છતાં તે પરિણામ ચૈતન્યથી વિરુદ્ધ છે. ચૈતન્યથી વિરુદ્ધ છે એટલે ચૈતન્ય એવો શુદ્ધ આત્મા, એના પરિણામ તો શુદ્ધ નિર્મળ પરિણામ છે. તો એનાથી એ પરિણામ વિરુદ્ધ પ્રકારના છે. ગુરુદેવ કહે છે કે વિરુદ્ધ અવિરુદ્ધને સાધે છે. એટલે કે આ વિરુદ્ધ પરિણામ શુભભાવરૂપ પરિણામ એ વિરુદ્ધ પરિણામ એ અવિરુદ્ધને સાધે. અવિરુદ્ધ એટલે કે જેવા ચૈતન્યના પરિણામ શુદ્ધ પરિણામ છે એને સાધે છે. એમ જ્યારે કહીએ છીએ તો આપણને સમજાય છે કે વ્યવહાર નહીંનું કથન હોઈ શકે
નિશ્ચયથી એ બને નહીં. વિરુદ્ધ વસ્તુ અવિરુદ્ધને સાધે છે એવું ક્યાંથી બને? ગુરુદેવ કહે છે કે વિરુદ્ધ અવિરુદ્ધને સાધે છે એનો અર્થ એમ સમજવો કે વ્યવહારનો અભાવ, નિરોધ, નિશ્ચય પ્રગટવાનું કારણ છે. બીજી કોઈ રીતે વિરુદ્ધ અવિરુદ્ધને સાધે નહીં. વિરુદ્ધ અવિરુદ્ધને સાધે ત્યારે એનો અર્થ એમ જ થાય કે વિરુદ્ધને છોડી અને અવિરુદ્ધમાં જાય, એમ એ અવિરુદ્ધને સાધે. એટલે વ્યવહારનો અભાવ, નિરોધ, નિશ્ચય પ્રગટવાનું કારણ છે. મુનિને 5 મહાવ્રત હોવા છતાં જેટલો નિરોધ થાય છે તેટલું ચારિત્ર છે. બાકી રહે તે રાગ છે, એટલે શુભ ભાવ છે, અને એ નિશ્ચયથી ચારિત્ર નથી. ગુરુદેવ કહે છે કે આ વિષય ચર્ચાનો નથી, આત્માર્થી માટે છે. એટલે જેને ખરેખર સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, આત્માનો અભિલાષી થયો છે, એવી આત્મદશા પ્રગટ કરવા માટે એ અભિલાષી થયો છે, એને માટે છે, આત્માર્થી માટે છે. આ કઈ ચર્ચાનો વિષય નથી. અનુકૂળ નિમિત્તો આવે તો કાર્ય થાય, અને પ્રથમ શુભ વ્યવહાર કરીએ તો નિશ્ચય થાય, એવી માન્યતા જ જૈન દર્શનમાં હોઈ શકે નહીં. જૈન દર્શનમાં એવી માન્યતા હોઈ શકે નહીં. બીજા મતમાં ગમે તે માન્યતા હોય, પરંતુ સાચું સનાતન જૈન દર્શન જીનવાણી એમાં તો એવી માન્યતા હોઈ શકે નહીં. કેમ કે ત્યાં તો સ્પષ્ટ વાત છે, એક ઉપયોગ 12માં હોય ત્યારે શુભ કે અશુભ ભાવ હોય, અને બીજો ઉપયોગ 100 તરફ વળ્યો હોય ત્યારે શુદ્ધ ભાવ હોય. 2 જ ભાવ છે, શુદ્ધ અને અશુદ્ધ, અને બંનેમાં ઉપયોગની દિશા તદ્દન વિરુદ્ધ છે. એટલે એ વાત જ્યારે સ્પષ્ટ છે, તો 12માં જ્યારે ઉપયોગ છે ત્યારે તો અનેક પ્રકારના ભાવ થાય. શુભાશુભ ભાવના તો પ્રકાર અસંખ્ય પ્રકાર, અને એ ભલે અશુભને છોડીએ તો પણ શુભ ભાવના કેટલાય પ્રકાર. એ બધા દ્વારા આશ્રવ થતો હોય તો એનાથી મુક્તિ ક્યાંથી થાય? એટલે એવી વાત હોય જ નહીં કે શુભ ભાવ કરતા કરતા આગળ શુદ્ધ ભાવ થઈ જાય, મુક્તિના પરિણામ થાય. એટલે જૈન દર્શનમાં તો એવી વાત હોય નહીં કે શુભ વ્યવહાર કરીએ તો નિશ્ચય થાય. એ માન્યતા જૈન દર્શનમાં તો હોઈ શકે નહીં. ગુરુદેવ કહે છે કે મન, વચન, કાયાનો વેપાર જડ છે. વાણી અને કાયાનો વેપાર જડ છે એ વાત તો બેસે, પણ મનનો વેપાર પણ જડ છે. અને એટલા માટે જ મનોગુપ્તિ કહેવામાં આવી છે. જૈન દર્શન સિવાય ક્યાંય બીજે આવી મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિની વાત નથી. વચનગુપ્તિ અને કાયગુપ્તિ એવી જે સ્થિરતા જે છે એનો પણ આત્મા સ્વામી થતો નથી. વચન અને કાયાના જે પરિણામ થાય એને આત્મા કરતો નથી કે એને અટકાવતો નથી, એ કરી શકતોય નથી. વાત હવે મનની રહી તો મન પણ જડ છે, પણ એમાં ફેર કેટલો છે કે એ જે ભાવ મન છે એમાં સ્મૃતિ પડેલી છે, તો સ્મૃતિની સાથે જોડાઈ અને વિકલ્પો જે કરે છે તો એ આત્માનું સ્વરૂપ નથી, એ વિકારી ભાવ છે. એટલે એ રીતે મન, વચન, કાયા એના યોગ પૂર્વક ખરેખર ધર્મ થતો નથી. એટલે મન, વચન, કાયાની ગુપ્તિ કરી અને સ્વભાવ ભાવ તરફ વળતા જ વિતરાગી પરિણામ થાય છે. મન, વચન, કાયાનો વેપાર જડ છે, માટે તે તો આત્માથી વિરુદ્ધ રૂપ હોય જ. પણ જે ભાવથી જે શુભ ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય તે આત્માથી વિરોધ ભાવ છે. એટલે કે શુદ્ધ ભાવથી વિપરીત ભાવ છે. જે શુભ ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય, કેમ કે શુભ ભાવ છે એટલે એનાથી પુણ્ય કર્મની પ્રકૃતિ, નામ કર્મની પુણ્ય પ્રકૃતિ બંધાય. એટલે એ આત્માથી વિરોધ ભાવ છે. કેમ કે આત્માનો ભાવ બંધનો ભાવ હોય નહીં. જો આત્મામાં જ બંધનો ભાવ હોય તો પછી સિદ્ધ ભગવાનને પણ બંધ પડે. એટલે આત્માથી એ વિરોધ ભાવ છે. આત્માના આશ્રય તો માત્ર વિતરાગતા જ પ્રગટ થાય. આત્માના આશ્રય જે વિતરાગતા પ્રગટ થાય છે તેને જ ચારિત્ર કહેવામાં આવે છે.
ગુરુદેવ કહે છે કે આત્માના આશ્રય જે વિતરાગ થાય તે ચારિત્ર છે. આવી દ્રષ્ટિ અને રુચિ કરે નહીં તેને ચારિત્ર હોય નહીં. આવી શ્રદ્ધા અને આવી રુચિ કરે નહીં તેને સાચો પુરુષાર્થ ઉપડે નહીં. માટે એને સાચું સમ્યક નિશ્ચય ચારિત્ર હોય નહીં. દેહની ક્રિયા કરીએ અને આચરણ કરીએ તો આગળ વધીએ એમ અજ્ઞાની માને છે. કેમ કે એને દેહાત્મ બુદ્ધિ પડી છે, દેહમાં આત્માની બુદ્ધિ પડી છે, દેહના કાર્યો જે થાય છે એમાં આત્માનું કર્તાપણું માને છે, એટલે એને દેહની ક્રિયામાં એમ લાગે છે. પણ એ અજ્ઞાનીની માન્યતા છે. દેહની ક્રિયા કરીએ અને આચરણ કરીએ તો આગળ વધીએ એમ અજ્ઞાની માને છે. અનંતવાર નવમી ગ્રૈવે કે દેવલોકમાં ગયો, પણ આત્મદ્રષ્ટિ વિના એક ભાવ ઓછો થયો નહીં. મન વચન કાયાની ક્રિયાને ભગવાને કહેલા 5 મહાવ્રતના પરિણામ તે ભવના નાશનું કારણ નથી. મન વચન કાયાની ક્રિયા અને ભગવાને કહેલા 5 મહાવ્રતના પરિણામ, ભગવાને 5 મહાવ્રત કયા છે એ શુભભાવ રૂપ છે. અને અશુભને દૂર કરવા માટે, અશુભથી બચવા માટે એવા શુભભાવ પણ હોય છે, પણ તે ભવના નાશનું કારણ નથી. શુભાશુભનું અટકવું, શુભ અને અશુભ બંનેનું અટકવું અને અંતરમાં શુદ્ધ ક્રિયા થવી તે ભવના નાશનું કારણ છે. કેવો છે આત્મા? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ 5 પ્રકારના સંસારથી રહિત. 5 પ્રકારનો સંસાર એટલે એવા 5 પ્રકારે એ પરાવર્તન થાય છે, એ બદલાય છે. તેનાથી નિર્દોષ પરમાત્મા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવમાં રખડવું તે સંસાર છે. તેથી રહિત નિર્દોષ પરમાત્મા છે. તેથી વિલક્ષણ સંસાર છે. નિર્દોષ પરમાત્માથી વિપરીત વિલક્ષણ સંસાર છે. તેના વ્યાપારનું કારણ પુણ્ય પાપ છે. સંસારનું કારણ પુણ્ય પાપ છે, જીવના એવા ભાવ છે. બાહ્ય અને અભ્યંતર ક્રિયાનો નિરોધ શુભ અશુભ કર્મોના આશ્રવનો નાશ કરે છે. બાહ્ય અને અભ્યંતર ક્રિયાનો નિરોધ થાય એટલે શુભ અશુભ કર્મોના આશ્રવનો નાશ કરે છે. એટલે કે એવા આશ્રવ થતા જ નથી. શુભાશુભ આશ્રવ થતા નથી, એટલે સંવર હોય છે. પૂર્વે કહેલી 2 પ્રકારની ક્રિયાનું અટકવું ને ચારિત્ર થવું તે કોને હોય છે? આ રીતનું ચારિત્ર કોને હોય છે? નિશ્ચય રત્નત્રય સ્વરૂપ અભેદ જ્ઞાનના ધારક જ્ઞાનીને જ હોય છે. જે અજ્ઞાની નિમિત્ત અને વ્યવહારથી ધર્મ માને તે દ્રવ્યલિંગી મુનિ થાય તો પણ તેને બાહ્ય કે અભ્યંતર ક્રિયાનો ત્યાગ વર્તતો નથી. નિમિત્ત અને વ્યવહારથી ધર્મ માને, નિમિત્ત અને વ્યવહારથી ધર્મ માને એને અભ્યંતર ક્રિયાનો ત્યાગ થતો નથી. એટલે મનના વિકલ્પો તો રહે જ છે, એટલે એને આશ્રવ થાય છે અને બંધ થાય છે. અજ્ઞાની કહે છે કે અમે બૈરા છોકરા વગેરેથી છૂટ્યા, પૈસાના સંગ્રહ વગેરેથી છૂટ્યા, નિમિત્તથી છૂટ્યા એમ કહે છે. નિમિત્તથી છૂટ્યા કોને કહેવાય? જે સ્વભાવના ભાનપૂર્વક સ્વરૂપમાં લીનતા કરી શુભાશુભ ભાવથી છૂટ્યો છે તે નિમિત્તથી છૂટ્યો કહેવાય. એમ માની લે કે નિમિત્તથી છૂટ્યા એટલે કઈ નિમિત્તથી છૂટ્યા એમ હોતું નથી. વસ્તુને છોડી એટલે કઈ એનાથી છૂટ્યા એમ નથી. હજી એના પર પ્રત્યે લક્ષ જતું હોય, એમાં રુચિ હોય તો પછી એનાથી છૂટ્યો કેવી રીતે કહેવાય? ગુરુદેવ કહે છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર માને તેને તો કઈ ત્યાગ નથી. એ તો વાત સમજાય એવી છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અને માને છે એને તો કઈ ત્યાગ નથી. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનતો હોય અને હજારો રાણીનો ત્યાગ કર્યો હોય છતાં આત્માનું ભાન નથી,
સમ્યક દર્શન નથી, સમ્યક નથી, તેને બાહ્ય ત્યાગ કર્યો કહેવાતો નથી. એટલે ખરેખર એને બાહ્ય ત્યાગ થતો નથી. ભલે એને છોડી દીધું છે, ત્યાંથી એ નીકળી ગયો છે, તે છતાં પણ કેમ કે આત્માનું ભાન નથી એટલે એનો ઉપયોગ બહારમાં રહે છે, પરની એને રુચિ રહે છે, પરના મહાત્મા રહે છે. પોતે જે છોડ્યું છે એ મૂલ્યવાન હતું, એ છોડ્યું છે એવો ભાવ અંદરમાંથી ખસતો નથી. અમે રાજ છોડ્યું છે એટલે એને એમ છે કે રાજ એ બહુ મોટી વાત છે. અમે લક્ષ્મી, ધન, સંપત્તિ આટલું બધું છોડ્યું છે, તો એ બધાનું એને મહાત્મા તો છે. જેને આત્માનું ભાન નથી એને તો એ બહારમાં બધી ચીજનું મહાત્મા તો રહેવાનું જ છે. એટલે એને ખરેખર બાહ્યનો ત્યાગ કર્યો કહેવાતો નથી. એની દ્રષ્ટિ જ ન થાય અને એના પ્રત્યેનો વૈરાગ ઉત્પન્ન થાય તો જ્ઞાન વિના હોય નહીં. જ્ઞાન સહિત જ એવો વૈરાગ થાય કે એ બધું જે છે એ સંયોગી છે અને એ કાંઈ મારું હતું નહીં. એ મારું હતું નહીં એટલે મેં છોડ્યું પણ નથી. હું શુદ્ધ આત્મા છું અને શુદ્ધ આત્મા કોઈને ગ્રહતોય નથી અને કોઈને છોડતોય નથી. એટલે જ્યારે એવું આત્માનું ભાન થાય, સમ્યક થાય, ત્યારે જ ખરેખર એ બધાનો ત્યાગ થાય છે. સમ્યક દ્રષ્ટિને વસ્તુ એની સમીપમાં હોય છતાં પણ એનો ત્યાગ વર્તે છે. કેમ કે એમાં એને હિત કે અહિતની બુદ્ધિ નથી. પોતાનું સ્વરૂપ જે છે એમાંથી જ પોતાને જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સત્તા, ભવ્યતા, પવિત્રતા બધાનો અનુભવ થયો છે, તો એની જ દ્રષ્ટિ રહે છે, એને જ માને છે, એ જ પોતાની ચીજ છે. એટલે બાહ્યમાં જે વસ્તુ પોતાની સમીપમાં હોય છતાં પણ એને એનો ત્યાગ વર્તે છે, એની રુચિ નથી. આગળ કહે છે ગુરુદેવ કે સ્વભાવ આનંદ કંદ છે. સ્વભાવ આનંદ કંદ છે તેવી દ્રષ્ટિપૂર્વક સ્વરૂપમાં લીનતા કરે તેને શુભાશુભ ભાવનો ત્યાગ છે અને તેને નિમિત્તનો ત્યાગ વર્તે છે. એમ વ્યવહારે કહેવાય છે. એમ વ્યવહારે કહેવાય છે. ખરેખર તો આત્માને ત્યાગ કે ગ્રહણ કાંઈ છે જ નહીં. દ્રવ્યલિંગી મુનિએ બહારથી ગમે તેટલા પદાર્થો છોડ્યા હોય તો પણ પર્યાય દ્રષ્ટિના કારણે નૈમિતિક વિકાર છૂટ્યો નથી, માટે બાહ્ય નિમિત્તો છૂટ્યા કહેવાતા નથી. અને જેને નૈમિતિક વિકાર છૂટ્યો હોય તેને નિમિત્તો છૂટ્યા કહેવાય. તે નૈમિતિક વિકાર છૂટ્યો કોને કહેવાય? કે જે સ્વભાવના ભાનપૂર્વક સ્વરૂપમાં લીનતા કરે તેને એ નિમિત્તિક વિકાર છૂટ્યો કહેવાય અને એને પુણ્ય પાપ વિકાર સહજ છૂટી જાય છે. આગળ ગુરુદેવ કહે છે કે સિદ્ધાંત પ્રવેશિકામાં પણ ચારિત્ર્યની વ્યાખ્યા એમ જ છે. નિશ્ચય ચારિત્ર્યની વ્યાખ્યા આ જ રીતે છે. બાહ્ય અને અભ્યંતર ક્રિયાના નિરોધથી પ્રગટ થતી આત્માની શુદ્ધિ વિશેષને ચારિત્ર કહે છે. જેને હિંસા, જૂઠ આદિના પરિણામ છૂટ્યા છે, એટલે કે એવા કસાય ભાવ છૂટ્યા છે, તેને હિંસા, જૂઠ આદિને નિમિત્તરૂપ શરીરની ક્રિયા અટકી જાય છે. એવા પરિણામ છૂટ્યા છે તો પછી શરીરની એવી ક્રિયા પણ થતી નથી. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એમ નથી કે જીવ ધારે છે એટલે એને એવી ક્રિયા થતી નથી, એમ નથી. પણ એને અંતરંગમાં એવા હિંસા, જૂઠ આદિના પરિણામ છૂટ્યા છે તો પછી એને શરીરની ક્રિયા પણ એવી થતી નથી. એટલે તેને હિંસા, જૂઠ આદિને નિમિત્ત રૂપ શરીરની ક્રિયા અટકી જાય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અશુભ પરિણામી મિથ્યા દ્રષ્ટિ હોય તે શુભ પરિણામી મિથ્યા દ્રષ્ટિ હોય, બંને સરખા છે. મિથ્યા દ્રષ્ટિ છે અને અશુભ પરિણામ થતા હોય અને અશુભ પરિણામ થતા હોય તો બંનેને સરખા કઈ અપેક્ષાથી કહે છે કે બંનેને આશ્રવ થાય છે, બંનેને બંધ પડે છે અને બંનેને ભવના ભ્રમણ જ થાય છે. બંનેને ઉદય ભાવ એટલે સંસાર વર્તે છે. જેને વિકલ્પની રુચિ છે
તેને એક પણ ત્યાગ વર્તતો નથી. આગળ કહે છે, પરિગ્રહના નિમિત્તો તેને છૂટ્યા કહેવાય કે જેને રાગની રુચિ અને અસ્થિરતા છૂટી હોય. પરિગ્રહના નિમિત્તો આ બધા જે ધન સંપત્તિ વગેરે જે છે તે એ પરિગ્રહના નિમિત્તો એ તેને છૂટ્યા કહેવાય કે જેને રાગની રુચિ અને અસ્થિરતા છૂટી હોય. એટલે કે એ તરફનો રાગ ન હોય ત્યારે એ નિમિત્તો છૂટી ગયા એમ કહેવાય. એ પદાર્થો એ પોતાની સમીપ છે કે પોતાથી દૂર છે એની સાથે કાંઈ સંબંધ નથી. એ નિમિત્ત છે અને એ નિમિત્ત પણ છૂટી ગયા ક્યારે કહેવાય? એનાથી દૂર ચાલ્યા જવાથી છૂટી ગયા કહેવાતા નથી, પણ એની રુચિ ન હોય અને અસ્થિરતા છૂટી હોય અને સ્વભાવનું લક્ષ રહેતું હોય તો એ નિમિત્ત છૂટ્યા કહેવાય. તેને રાગની રુચિ અને અસ્થિરતા છૂટી ક્યારે કહેવાય? એવી રાગ ને રુચિ ને અસ્થિરતા છૂટી હોય ત્યારે પરિગ્રહના નિમિત્તો છૂટ્યા કહેવાય એમ કહ્યું. અને પછી હવે એમ કે છે કે એ રાગની રુચિ ને અસ્થિરતા કેવી રીતે છૂટે અથવા તો એ છૂટી ક્યારે કહેવાય? તો કે છે કે જ્યારે ક્રિયા રહિત જ્ઞાન સ્વભાવની અંતરમાં સ્થિરતા થાય ત્યારે. એ સિવાય રાગની રુચિ અને અસ્થિરતા છૂટે નહીં. ક્રિયા રહિત પોતે જ્ઞાન સ્વભાવી સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે એવા પોતાના જ્ઞાયક સ્વભાવની અંતરમાં સ્થિરતા થાય, એકાગ્રતા થાય ત્યારે એને રાગની રુચિ, સુભાવની રુચિ અને અસ્થિરતા છૂટે. અને એ છૂટે તો એને એમ કહેવાય કે ગમે તેટલો બાહ્યમાં એને પરિગ્રહ હોય, સંયોગે કરીને રાજપાટ બધું હોય તો પણ એ બધું એને નિમિત્તો બધા એને છૂટ્યા છે એમ એને માટે કહેવાય. જેણે જ્ઞાયક સ્વભાવને પકડ્યો તેને મિથ્યાત્વ ભાવ છૂટ્યો છે અને તેને મિથ્યાત્વના નિમિત્તો કુદેવ આદિ છૂટ્યા છે. અને સ્વભાવમાં સ્થિર થયો ત્યારે રાગ છૂટ્યો. જેણે જ્ઞાયક સ્વભાવને પકડ્યો, સ્વરૂપ તરફ વળ્યો, એનો નિર્ણય થયો અને સ્વરૂપ તરફ વળ્યો, તેને મિથ્યાત્વ ભાવ છૂટ્યો છે અને તેને મિથ્યાત્વના નિમિત્તો કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર વગેરે જે છે તે બધા પણ છૂટ્યા છે. અને સ્વભાવમાં સ્થિર થયો ત્યારે રાગ છૂટ્યો. આમ સ્વભાવના કારણે રાગ અટક્યો અને રાગના નિમિત્તો જળના કારણે છૂટ્યા. એટલે રાગના નિમિત્તો જળ હતા એ તો જળના કારણે છૂટ્યા, એની ઉપર તો આત્માનું કાંઈ ચાલતું નથી કેમ કે એ દ્રવ્ય જ જુદા છે. તો આમ સ્વભાવમાં લીનતા થતા બાહ્ય અભ્યંતર ક્રિયાનો ત્યાગ થાય છે તેવો ત્યાગ જ્ઞાનીને થાય છે. જ્ઞાનીસ્સ એમ શબ્દ છે ને એટલે કે છે કે જ્ઞાની માટે શબ્દ છે ને, જ્ઞાનીસ્સ શબ્દ વાપરેલ છે એટલે કે જ્ઞાનીને આ બે ક્રિયાનો ત્યાગ હોય છે અને તેને ચારિત્ર હોય છે. આગળ કહે છે કે કોઈ કહે કે અજ્ઞાનીએ સ્ત્રીઓ છોડી એટલું તો બ્રહ્મચર્ય કહો, દેહની ક્રિયા થતી નથી એટલું નિમિત્ત છોડ્યું એટલું તો કહો. તો કહે છે કે ના, અજ્ઞાનીને નિમિત્તો છૂટ્યા એમ કહી શકાતું નથી. નિમિત્ત છૂટ્યા એવો ઉપચાર ક્યારે આવે? જેને આત્માનું ભાન છે તેને જે મન, વચન, શરીર આદિની ક્રિયા અટકે છે તેને અસદ્ભુત ઉપચારથી બાહ્ય પદાર્થને છોડ્યા એમ કહેવાય છે. જેને આત્માનું ભાન છે તેને જે મન, વચન, શરીર આદિની ક્રિયા અટકે છે, એવી ક્રિયા નથી થતી, તો તેને અસદ્ભુત ઉપચારથી બાહ્ય પદાર્થોને છોડ્યા એમ કહેવાય, બાહ્ય નિમિત્તોને છોડ્યા એમ કહેવાય. પણ એ પણ કેવી રીતે? અસદ્ભુત ઉપચારથી. કેમ કે વાસ્તવમાં તો એને એ ગ્રહતો નથી એટલે છોડતો નથી. આગળ કહે છે કે સમયસારના બંધ અધિકારની છેલ્લી ગાથાઓમાં અને તેના વ્યાખ્યાનોમાં સ્પષ્ટતાથી આ વાત આવી ગઈ છે.
નાયક સ્વભાવ ચિદાનંદ છું એવી દ્રષ્ટિ કરે તો નિમિત્ત છૂટ્યું કહેવાય. નિમિત્ત જે બાહ્ય પદાર્થ બીજો પદાર્થ છે એ તો છૂટો જ છે, પોતાથી છૂટો જ છે, પણ ખરેખર એ છૂટ્યું ક્યારે કહેવાય તો કે છે કે નાયક સ્વભાવ ચિદાનંદ છું એવી દ્રષ્ટિ કરે તો નિમિત્ત છૂટ્યું કહેવાય. નિમિત્તના લક્ષ્ય થતો રાગ સ્વભાવના આશ્રય છૂટ્યો છે, એટલે કે સ્વભાવનો આશ્રય કરે છે તો નિમિત્તના લક્ષ્ય એ પર પદાર્થના લક્ષ્ય થતો રાગ જે છે એ છૂટે છે. તો તેવા જીવને રાગ તથા તેના નિમિત્તો છૂટ્યા કહેવાય છે. કુદેવ આદિના નિમિત્ત છૂટ્યા તેને કહેવાય કે કુદેવ આદિનું નિમિત્ત છોડી સુદેવ આદિનો આદર કર્યા પછી પણ તે તરફનું લક્ષ છોડી આત્માનું ભાન કરે તેને કુદેવ આદિના નિમિત્ત છૂટ્યા કહેવાય. જો માત્ર કુદેવ ને છોડી અને સુદેવ આદિનો આદર કરે એટલે એના નિમિત્ત છૂટ્યા છે એમ ન કહેવાય, પણ એથી આગળ વધી સુદેવ આદિનો આદર કરી અને એવા સાચા દેવ ગુરુ શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો છે તો એ પ્રમાણે સ્વભાવનું મહાત્મા આવે અને આત્માનું ભાન કરે તો એને ખરેખર કુદેવ કુગુરુ કુશાસ્ત્રના નિમિત્ત છૂટ્યા એમ કહેવાય. આત્મા ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વ રહિત છે. બેમાંથી એક પણ મિથ્યાત્વ આત્મામાં તો નથી. આત્મા ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વ રહિત છે એવું આત્માનું ભાન કર્યું છે તેને ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું કહેવાય. જે કુદેવ આદિનું માન કરે છે, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર, તેવા મિથ્યા દ્રષ્ટિને એક પણ મિથ્યાત્વનો ત્યાગ નથી. પણ સુદેવ આદિનું માન કરવા છતાં, એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્રનું માન કરવા છતાં અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું માન નથી કરતો તેમ છતાં પણ આત્માનું ભાન કરે નહીં તો તેને અગૃહિત મિથ્યાત્વનો ત્યાગ તો નથી, પણ ગૃહિત મિથ્યાત્વનો પણ ત્યાગ ખરેખર થયો કહેવાતો નથી. અહીંયા આપણને એમ થાય, પ્રશ્ન થાય કે આપણે તો એમ કહીએ છીએ કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર નું જે માન કરે છે, જે એમાં માને છે અથવા તો એને માને છે એના અનુમોદન વગેરે જે કરે છે એને ગૃહિત મિથ્યાત્વ કહેવાય એમ કહીએ છીએ આપણે. તો આપણને એ નથી અને સાચા દેવ ગુરુ શાસ્ત્રનું જ માન છે તો ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ તો આપણને આવતો નથી, આપણે એમ કહીએ. પણ ગુરુદેવ એ વાતને સમજાવે છે કે ના, એમ નથી. જ્યાં સુધી આત્માનું જ્ઞાન ભાન નથી ત્યાં સુધી અગૃહિત કે ગૃહિત બેમાંથી એક પણ મિથ્યાત્વ છૂટ્યું છે એમ કહેવાય નહીં. અગૃહિત મિથ્યાત્વ જે અનાદિનું ચાલ્યું આવે છે એ તો સમ્યક દર્શન થાય ત્યારે જાય છે, અને એ અગૃહિત મિથ્યાત્વને ટાળવા માટે, છોડવા માટે, એનાથી રહિત થવા માટે સમ્યક્ત્વનો જે પુરુષાર્થ કરીએ છીએ તો એ પુરુષાર્થ કરતા કરતા જો એ કુદેવ કુગુરુ કે કુશાસ્ત્ર ને માનવા માંડે એમ સમજીને કે આનાથી મને ધર્મ થાય છે તો એને ગૃહિત મિથ્યાત્વ નો પ્રસંગ આવે અને એવું ગૃહિત મિથ્યાત્વ જો એને પકડ્યું છે તો અનંતાનુબંધી ના બંધ પડે. એટલે એ વાત આપણે હંમેશા સમજાવીએ છીએ, સમજીએ છીએ કે ત્યારે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને કે એને માનનારા છે એની અનુમોદના કરવી નહીં. એટલે અગૃહિત મિથ્યાત્વ ટાળવું છે અને એને માટે ધર્મમાં પ્રવર્તવા જતા ખોટામાં ચાલ્યા ન જઈએ એની જાગૃતિ રાખવી. એ વાત આપણે કરીએ છીએ. એટલે આપણા અંતરમાં એમ હોય કે આપણને સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનીએ છીએ અને ખોટાને તો આપણે પકડ્યા જ નથી, એટલે આપણને ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ નથી. પણ ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ના, એમ નહીં. જ્યાં સુધી આત્માની દ્રષ્ટિ થતી નથી, આત્માનું ભાન કરે નહીં, ત્યાં સુધી અગૃહિત મિથ્યાત્વનો ત્યાગ તો નથી થતો, એટલે સમ્યક તો નથી થતું, પણ ગૃહિત મિથ્યાત્વનો પણ ખરેખર ત્યાગ થયો કહેવાતો નથી. કેમ કે આત્માનું ભાન નથી, સમ્યક્ત્વ નથી, તો પછી
એને કેવી રીતે ખબર પડશે કે આ ગૃહિત મિથ્યાત્વ નથી? એ કોઈક પ્રકારે એવા ખોટા દેવગુરુ શાસ્ત્રની કોઈક ખોટી માન્યતામાં એ ચાલ્યો જશે. એટલે ખરેખર એને ત્યાગ થયો કહેવાતો નથી. ગુરુદેવ એમ અહીંયા સમજાવે છે. ફરીથી વાંચીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે જે કુદેવ આદિનું માન કરે છે તેવા મિથ્યા દ્રષ્ટિને એક પણ મિથ્યાત્વનો ત્યાગ નથી. એ તો વાત સમજાય છે. પણ સુદેવ આદિનું માન કરવા છતાં આત્માનું ભાન કરે નહીં તો તેને અગૃહિત મિથ્યાત્વનો ત્યાગ તો નથી, પણ ગૃહિત મિથ્યાત્વનો પણ ત્યાગ ખરેખર થયો કહેવાતો નથી. ખરેખર થયો કહેવાતો નથી. સ્વભાવના ભાનપૂર્વક રાગના ત્યાગને ત્યાગ કહેવાય છે, નહીતર ત્યાગ કહેવાતો નથી. પરમાત્મા સિદ્ધ દશારૂપ થાય છે ત્યારે તેમને કર્મો અને શરીર છૂટ્યા એમ કહેવાય છે. જેવડી પરમાત્મા 13મા પુંસ્થાને છે એ પછી આયુષ પૂર્ણ થાય છે, બધા 4 અઘાતી કર્મો જે છે એનો ક્ષય થાય છે, 14મા પુંસ્થાને આવે છે અને પછી સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે, નિર્વાણ પામે છે. એટલે પરમાત્મા સિદ્ધ દશારૂપ થાય છે ત્યારે તેમને કર્મો એટલે અઘાતી કર્મો અને શરીર છૂટ્યા એમ કહેવાય છે. જે અંતર પૂર્ણ દશા પ્રગટ કરે તેને બહાર પદાર્થો છૂટ્યા કહેવાય છે, બીજાને કહેવાતા નથી. ત્યાગ કોને કહેવાય? નિશ્ચય રત્નત્રય અખંડ આત્માની રુચિ, જ્ઞાન અને રમણતારૂપ પરિણત આત્માને 2 ક્રિયાનો ત્યાગ વર્તે છે. અંતર વિકારનો ત્યાગ થયો અને બાહ્ય ક્રિયા જડના કારણે અટકી એમ 2 ત્યાગ વર્તે છે. સ્વભાવની રુચિ અને સ્થિરતા વિના અજ્ઞાનીને બાહ્ય ક્રિયાનો ઉપચાર પણ લાગુ પડતો નથી. સ્વભાવની રુચિ અને સ્થિરતા વિના અજ્ઞાનીને બાહ્ય ક્રિયાનો ઉપચાર પણ લાગુ પડતો નથી. એટલે બાહ્ય ક્રિયા જે કંઈ થતી હોય, કદાચ એવી બાહ્ય ક્રિયા એવી થતી હોય કે જેમાં હિંસા વગેરે ન થાય તો પણ એ કંઈ એ આત્માના પરિણામ છે એમ થતું નથી. આરોગ્ય છે કે જમ જીણુત્તમ જીનેશ્વર ભગવાને આવું ચારિત્ર કહ્યું છે. ભગવાનની વાણી દ્વારા આ પ્રમાણે આવ્યું છે. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આમ કહે છે, આવા મુનિને આવું ચારિત્ર હોય છે. સંસારની પર્યાય વિનાના શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરીને લીનતા કરે તેણે બૈરા છોકરા છોડ્યા અને સંસાર છૂટ્યો એમ કહેવાય છે. મિથ્યા દ્રષ્ટિ મુનિને અભ્યંતર ત્યાગ તો નથી, પણ બાહ્ય ત્યાગ પણ ખરેખર નથી. જ્ઞાનીશ શબ્દ કહેલ છે એટલે અજ્ઞાનીને બાહ્ય અભ્યંતર ત્યાગ વર્તે છે. જ્ઞાનીને બાહ્ય અભ્યંતર ત્યાગ વર્તે છે. આત્મા અહીંયા જ્ઞાનીશ શબ્દ કહ્યો એટલે જ્ઞાનીને, તો કે જ્ઞાનીને આવો ત્યાગ હોય છે, બાહ્ય અને અભ્યંતર ત્યાગ હોય છે. અજ્ઞાનીને હોતો નથી. ભલે દેખાય અજ્ઞાનીને એવો ત્યાગ દેખાય પણ એ હોતો નથી. આત્મા રાગની ક્રિયા વિનાનો છે. રાગનું નિમિત્ત કર્મ અને તેના લીધે જે નો કર્મ આદિ મળે તેની ક્રિયા વિનાનો છે. આત્મા રાગની ક્રિયા વિનાનો છે એટલે આત્માના સ્વરૂપમાં કોઈ રાગ થાય એવો ગુણ નથી, એટલે એની તો ક્રિયા આત્માને હોતી નથી. જે થઈ રહ્યું છે એ સમયની યોગ્યતા રૂપ છે, એટલે એ આત્માનું ખરેખર કાર્ય નથી. આત્મા રાગની ક્રિયા વિનાનો છે. એટલે કહે છે કે રાગનું નિમિત્ત કર્મ એટલે કર્મના જે ઉદય આવ્યા છે એની સાથે જોડાવવું એ નિમિત્ત કારણ છે. એને ન જોડાવવું હોય તો ન જોડાય. એને શુભ ભાવે કે અશુભ ભાવે જે થવાનું થાય છે એમાં કર્મનો ઉદય જે છે એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે કે છે કે રાગનું નિમિત્ત એ કર્મ અને તેના લીધે જે નો કર્મ આદિ મળે એટલે કે જે શુભ કે અશુભ ભાવ જે કંઈ થાય એ પ્રમાણે પછી ભવિષ્યમાં એવી ગતિ થાય અને એ પ્રમાણે એને શરીર મળે.
એટલે એ નો કર્મ આદિ મળે તો તેની ક્રિયા વિનાનો આત્મા છે. આત્માને એની પણ ક્રિયા નથી. રાગની ક્રિયા વિનાનો કયો એટલે અહીંયા વધારે સ્પષ્ટતા કરી. તો તેવા આત્માના ભાન વિનાનો મુનિ ભલે હજારો રાણી તરફનો રાગ છોડ્યો હોય છતાં શુભ રાગથી ધર્મ માનતો હોય તો એક પણ સ્ત્રી છોડી એમ અમે કહેતા નથી. હજી દેવગુરુ શાસ્ત્રની ખબર નથી, તેને દિવ્ય સ્વભાવની રમણતા થાય નહીં, તેને રાગ અટકે નહીં અને રાગના નિમિત્તો અટક્યા એમ કહેવાય નહીં. ફરી ફરીને ગુરુદેવે એ વાતને સમજાવી છે. અને પછી કહે છે ભાવાર્થ કે જ્ઞાની જીવને સંસારના કારણો દૂર કરવા માટે બાહ્ય તથા અંતરંગ શુભ અને અશુભ ક્રિયાનો ત્યાગ હોય છે. તેને જીનેન્દ્ર ભગવાન ચારિત્ર કહે છે. તે ચારિત્ર સમ્યક દર્શન પૂર્વક હોય છે. તે ચારિત્ર પ્રગટવાથી બાહ્ય અભ્યંતર ત્યાગ હોય છે. પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ કહે છે કે ગાથા 46 પૂરી થઈ. આ પ્રકારે કહ્યું કે ચારિત્ર સ્વરૂપ રમણતા કોને હોય? ચારિત્ર એટલે સ્વરૂપ રમણતા કોને હોય? આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, દેહ આદિની ક્રિયા કે પરની ક્રિયા કરી શકવા સમર્થ નથી અને શુભાશુભ ભાવો મલિન છે. તેની રુચિ છોડી અંતર જ્ઞાન આનંદ સ્વરૂપી છું એવી રુચિ અને જ્ઞાન થયું છે અને જગતના પદાર્થોનો સાક્ષી છે. જડની પર્યાયનું કાર્ય આત્માને આધીન નથી અને તેની સહાયતાથી કલ્યાણ નથી. જડની પર્યાયનું કાર્ય આત્માને આધીન નથી. જડ એટલે આ શરીર, એના જે પરિણામ થાય વાણીના એ બધા પરિણામ જે છે એ આત્માને આધીન નથી અને તેની સહાયતાથી કલ્યાણ નથી. અને એ જ રીતે બીજા પદાર્થો. તો એવી વિતરાગી શ્રદ્ધા અને જ્ઞાન થયું હોય તેને ચારિત્ર હોય છે. આ ભાન વિના ક્રિયા કરે કે સેવા કરે તો અજ્ઞાન થાય છે, ધર્મ થતો નથી. વિતરાગ સમ્યક્ત્વ કહેલ છે. વિતરાગ સમ્યક્ત્વ કહેલ છે. રાગ કે દયાથી કલ્યાણ નથી, મારું કલ્યાણ અંતરના અવલંબને છે એવી શ્રદ્ધા થઈ છે. બીજાનું કલ્યાણ કરી દઈશ તો મારું કલ્યાણ થશે એવી રુચિ છૂટી છે. મારું કલ્યાણ મારાથી થશે એવા ભાન અને જ્ઞાન વિના ચારિત્ર ન હોય. એટલે કે મારું કલ્યાણ બીજાથી થાય એવી પરાધીનતા પણ હોય નહીં અને પોતાનો પુરુષાર્થ પોતાથી જ થાય. એટલે સમ્યક્ત્વ સહિત મારું કલ્યાણ મારાથી થશે એવા ભાન અને પોતાનું સ્વરૂપ જે છે એનું ભાન એના સહિત એટલે સમ્યક્ત્વ સહિત અને સમ્યક્ત્વ કહેતા સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાન સહિત જે હોય એ ચારિત્ર હોય. એના વિના ચારિત્ર ન હોય. અનંત આત્માઓ અને પૂતગળ દ્રવ્યો સ્વતંત્ર છે. પરના અવલંબને દયા દાન થાય તે જરા પણ હિતકર નથી. પરના અવલંબને શુભભાવ થાય તો ગુરુદેવ કહે છે કે તે જરા પણ હિતકર નથી. મારું ચિદાનંદ સ્વરૂપ જ હિતકર છે એવી દ્રષ્ટિ થઈ હોય તેને ચારિત્ર હોય છે. જે ત્રીજો અંશ અહીં કયો છે તે વિતરાગ ચારિત્રનું વ્યાખ્યાન આ રીતે અહીંયા પૂરું થયું. ત્રીજો અંશ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો એ વિતરાગ ચારિત્ર, નિશ્ચય ચારિત્ર એનું વ્યાખ્યાન અહીંયા એ રીતે પૂરું થયું. આ પ્રકારે મોક્ષ માર્ગને પ્રતિપાદન કરવા વાળો આ ત્રીજો અધિકાર છે. તેમાં નિશ્ચય અને વ્યવહાર રૂપ મોક્ષ માર્ગના કથનથી 2 સૂત્ર છે અને તેની પછી તે મોક્ષ માર્ગના અવયવ રૂપ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે તેના વિશેષ વ્યાખ્યાનથી 6 સૂત્ર કયા
આ રીતથી 2 સ્થળોના જોડવાથી જે 8 ગાથા થઈ તેની પ્રથમ અંતર અધિકાર સમાપ્ત થયો. એટલે અહીંયા 46મી ગાથા જ્યારે થઈ ત્યારે હવે આ રીતે અંતર અધિકાર સમાપ્ત થયો. 38 પછીથી આ 8 ગાથા થઈ. હવે ધ્યાન, ધ્યાતા, ધ્યેય તથા ધ્યાનનું ફળ એ કથનની મુખ્યતાથી પ્રથમ સ્થળમાં 3 ગાથા, તે પછીથી પંચ પરમેષ્ઠીના વ્યાખ્યાન રૂપથી બીજા સ્થળમાં 5 ગાથા તથા તે પછી તે ધ્યાનના ઉપસંહાર રૂપ વિશેષ વ્યાખ્યાન દ્વારા ત્રીજા સ્થળમાં 4 ગાથા. એ પ્રકાર 3 સ્થળોના સમુદાયથી 12 ગાથા સૂત્રોના ધારક જે તૃતીય અધિકાર છે તેમાં બીજો અંતર અધિકાર છે. તેની સમુદાય રૂપ ભૂમિકા છે. તેમાં પ્રથમ નિશ્ચય તથા વ્યવહાર મોક્ષ માર્ગને સાધવા વાળું જે ધ્યાન છે તેનો અભ્યાસ કરો એમ ઉપદેશ આપે છે. તો આ રીતે આ 46મી ગાથા અહીંયા પૂરી થઈ. અને 46મી ગાથા પૂરી થઈ એટલે જે આ ત્રીજો અધિકાર છે એનો પહેલો ભાગ એટલે પહેલો અંતર અધિકાર પૂરો થયો એમ અહીંયા કહેવામાં આવ્યું. અને એ વાત પૂજ્ય બ્રહ્મદેવજીએ લીધી છે, એ જ વાત ગુરુદેવે અહીંયા લીધી છે. બ્રહ્મદેવજીએ પણ 46મી ગાથા પૂરી કર્યા પછીથી એ વાત અહીંયા એ રીતે લીધી છે. એ પ્રમાણે બીજા આ સ્થળમાં 8 ગાથાઓ પૂરી થઈ. એ પ્રમાણે મોક્ષ માર્ગનું પ્રતિપાદન કરનાર ત્રીજા અધિકારમાં નિશ્ચય વ્યવહાર રૂપ મોક્ષ માર્ગના સંક્ષેપ કથનથી 2 ગાથા, ત્યાર પછીથી તે જ મોક્ષ માર્ગના અવયવ રૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિશેષ વ્યાખ્યાન રૂપે 6 ગાથા, એમ 2 સ્થળોના સમુદાય રૂપ 8 ગાથાઓ દ્વારા પ્રથમ અંતર અધિકાર સમાપ્ત થયો. તો એ વાત આખી બધી જ વાત જેમ છે અહીંયા બ્રહ્મદેવજીની ટીકાની અંદર એ રીતે પૂજ્ય ગુરુદેવે લીધી છે. અને હવે પછી આગળ બીજો અંતર અધિકાર એટલે ત્રીજા અધિકારનો બીજો ભાગ એમ કહેવાય એ શરૂ થશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.